મિત્રો નમસ્કાર। સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાના તમામ દૂધ ઉત્પાદકોને જણાવવાનું કે સાબર ડેરી જે વર્ષોની પ્રણાલિકા મુજબ જૂન મહિનાના અંતમાં અથવા તો જુલાઈ માસના પ્રથમ સપ્તાહમાં રિટેન મનીની રકમ ચૂકવી આપતી હોય છે, આ વખતે પણ અમે આગોતરું આયોજન કરી અને એ ચૂકવવાનું આયોજન કરેલ, પરંતુ ઓડિટની કામગીરી ચાલુ હોવાના કારણે આપણી સાધારણ સભા પણ મોકૂફ રાખી અને ભાવફેરની રકમ ચૂકવી શકાઈ ન હતી। આ બાબતે આપણા તરફથી તમામ દૂધ ઉત્પાદકો જિલ્લાના તરફથી એક રજૂઆત કરવામાં આવેલી હતી કે ભાઈ આ ચોમાસાની શરૂઆતમાં દૂધ ઉત્પાદકોને, પશુપાલકોને નાણાંની ખૂબ જરૂરિયાત રહેતી હોય છે। ખાતર અને બિયારણ ખરીદીનો આ સમય હોય છે, એટલે જલ્દીથી ભાવફેરનું નાણાં ચૂકવી દેવાય એ આપણી એક ઉગ્ર રજૂઆત હતી અને આપે કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરેલ, સરકારશ્રીમાં પણ આ બાબતે રજૂઆત થયેલ। તો આ બાબતે પણ સરકારશ્રી એક પરિપત્ર બહાર પાડી અને જણાવેલ કે આપ અત્યારે ઓડિટની કામગીરી ચાલુ હોય તો પણ આપ ભાવફેરની રકમ ચૂકવી શકો છો, અને કલેક્ટરશ્રીએ પણ અમને આદેશ કરીને સૂચન કરેલ કે આપ ભાવફેર ચૂકવી આપો, જેથી કરીને દૂધ ઉત્પાદકોની નાણાંની જે જરૂરિયાત છે એને પૂરી કરી શકાય। તો આ બાબતે અમારા નિયામક મંડળે તાત્કાલિક અસરે નિર્ણય કરી અને દૂધ ઉત્પાદકોને હાલના સંજોગે 960 રૂપિયા પ્રતિ કિલો ફેટ ચૂકવી આપવાનું નક્કી કરવામાં આવ્યું। 960 એટલે કે આપણે વર્ષ દરમિયાન જે 850 રૂપિયા પ્રતિ કિલો ફેટ સરેરાશ ચૂકવી આપેલ છે, એ ઉપરાંત 960 એટલે કે 110 રૂપિયા એ રિટેન મનીની રકમ રૂપે આપ લોકો દરેક દૂધ ઉત્પાદકના ખાતામાં તારીખ 11 જુલાઈના રોજ ચૂકવી દેવામાં આવેલ છે। આ એક ભાવફેર આપી અને દૂધ ઉત્પાદકોને એક મોટી જરૂરિયાત જે હતી એ સાબર ડેરીએ પૂરી કરવાની પૂરી કોશિશ કરી છે। હું ભાવફેરની વાત કરું તો આપણે આ વર્ષે 960 રૂપિયા ભાવફેર ચૂકવ્યો। ગયા વર્ષે આપણે એટલે કે 23-24ની અંદર આપણે 990 રૂપિયા ભાવ ચૂકવેલો હતો। એ વખતે પણ આપણે સમગ્ર ગુજરાતમાં બીજા નંબરે હતા સૌથી વધુ ભાવ ચૂકવવામાં। એના આગળના વર્ષની વાત કરું તો એના આગળના વર્ષે આપણે 934 રૂપિયા ભાવફેર ચૂકવેલ છે, એ વખતે પણ આપણે ગુજરાતમાં બીજા નંબરે હતા। આ વખતે સૌથી પ્રથમ સાબર ડેરીએ ભાવફેર ચૂકવેલ છે। હજુ સુધી કોઈ ડેરીના ઓડિટ પૂર્ણ થયેલ નથી, એટલે કોઈએ ભાવફેર પણ ચૂકવેલ નથી, પણ આપણી એક દૂધ ઉત્પાદકોની માગણીને માન આપી અને સાબર ડેરીએ 960 રૂપિયા કિલો ફેટે ચૂકવવાનું નક્કી કરી અને ચૂકવી પણ આપવામાં આવી છે। હવે વાત રહી ઓડિટની, તો ઓડિટની કામગીરી અત્યારે હાલ ચાલુ છે, પણ જ્યારે ઓડિટની કામગીરી પૂર્ણ થશે અને જ્યારે આપણી સાધારણ સભા ફરીથી બોલાવવામાં આવશે, એ દિવસે જો કોઈ આ હિસાબમાં વધઘટ હશે તો એ દિવસે આપણે જાહેર કરી અને આપી દેવાની એક પૂરી કોશિશ હશે। સાબર ડેરીનું મેનેજમેન્ટ સદાય દૂધ ઉત્પાદકોની ચિંતામાં રહેતું હોય છે અને સૌથી વધુમાં વધુ ભાવફેર એટલે કે રિટેન મની જે ચૂકવવાની આપણી જે પ્રથા છે એને અમે ઓછી કરવા નથી માંગતા। શક્ય હોય એટલું અમે દૂધ ઉત્પાદકોને વધુને વધુ રિટેન મની ચૂકવાય એવો અમારો પ્રયત્ન છે। એટલે આ ઓડિટ પૂર્ણ થયા પછી જે વધઘટ હશે એની જાહેરાત અમે સાધારણ સભામાં કરી અને આપને ચૂકવી દેવામાં આવશે। બીજું એક વધુ આ બાબતમાં કહું કે ભાવફેરની રકમની બાબતે છેલ્લા કેટલાક સમયથી કેટલાક તત્વો કે જે જિલ્લાની અંદર શાંતિ દોરવાનો પ્રયત્ન કરતા હોય છે અને દૂધ ઉત્પાદકોને ગેરમાર્ગે દોરતા હોય છે, અને આ બાબતે આ 960નો ભાવ ચૂકવ્યા પછી દૂધ ઉત્પાદકોને ખોટી માહિતી આપી અને દૂધ ઉત્પાદકોને ગેરમાર્ગે દોરવાનો મોટો પ્રયત્ન કરેલ છે। અને આવા લોકોને હું સાબર ડેરીના નિયામક મંડળ વતીથી અને હું આપને નમ્ર વિનંતી કરું છું કે આવા લોકોને જાકારો આપો અને આમની વાતોમાં આવવું નહીં। આ લોકોને એક રાજકીય લાભ લેવા માટે આ લોકો એક જિલ્લાની અંદર એક સાબર ડેરી એક જ એવી છે કે જે ગરીબ અને સીમાંત દૂધ ઉત્પાદકોની જીવાદોરી સમાન છે, એને પણ એના વહીવટને પણ એ લોકો ખરાબ દેખાડવા માંગતા હોય છે। અને સાબર ડેરીનો
વહીવટ ખૂબ જ પારદર્શક છે એની હું ખાતરી આપું છું આપને. અને જે આપે સોમવારે જે સાબર ડેરી એકત્ર થવાનું જે મને મેસેજ મળ્યા છે કે બધા દૂધ ઉત્પાદકોએ સોમવારે એકત્ર થવું, પરંતુ હું આપણે દિલગીરી સાથે જણાવું કે હું સોમવારે મારા પૂર્વ કાર્યક્રમ નિશ્ચિત હોવાના કારણે બહાર છું, એટલે હું સોમવારે હાજર નથી. પણ આપ સોમવાર પછી જ્યારે પણ મને મળવું હોય રૂબરૂ તો આપના પ્રતિનિધિઓ સાથે મને મળી શકો છો અને હું આ બાબતનો તમામ ખુલાસો કરવા માટે તૈયાર છું. જય હિન્દ, જય ભારત.